हेलो फ्रेंड्स, तमारुं स्वागत है मारा किचन में। आज આપણે બનાવીશું મકર સંક્રાંતિ માટે મમરાના લાડુ। જો તમારા લાડુ છૂટા પડી જતા હોય કે હાથમાં ચોટી જતા હોય કે પછી ગોળનો પાયો બરોબર ન થતો હોય તો આ વિડિયો તમારા માટે છે। ખાસ જોજો। આ રીતના જો તમે બનાવશો ને તો પહેલી જ વખતમાં મમરાના લાડુ તૈયાર કરી લેશો। તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી। તો સૌપ્રથમ તો મેં અહીં કડાઈઓ લઈ લીધો છે અને કડાઈઓમાં લગભગ 150 ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે। आ ममरा ने आपणे शेकी लेवाना छे। तो गैसनी फ्लेम एकदम स्लो ज राखवानी छे, वच्चे वच्चे बंद पण करवी पड़शे कारण के ममरा नहींतर चोटी जशे। अने अहीं मैं लोखंडनो कड़ायो लई लीधो छे। तो आवी बधी वस्तु होय छे ने, चिक्की छे के पछी ममराना लाडू छे, तलना लाडू छे, ए दुकानवाळा आ ज कड़ायामां बनावता होय छे। एक तो एनामां गैसनी बचत थाय छे, साथे साथे एकदम परफेक्ट रेसिपी बने छे। तो अहीं मैं लोखंडनो कड़ायो लई लीधो छे। जो तमारा पासे लोखंडनो न होय तो तमे आ टाइपनो पण कड़ायो लई शको छो। अहीं ममरा शेकाई गया छे, तमे जोई शको छो कि एकदम सरस एवा क्रिस्पी थई गया छे। तो तेने मैं बारे काढी लीधा छे। हवे अर्धी चमची जेटલું આપણે देसी घी उमेरी देशुं। घी न उमेरવું હોય तो तमे અહીં अर्धी चमची तेल पण उमेरी शको। तेनामां આપણે 250 ग्राम जेटલું गोळ उमेर्યું છે અને થોડું આપણે અહીં પાણી ઉમેરી દેવાનું છે। તો લગભગ 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે। તો અહીં મેં ગોળને સમારી લીધું છે જેથી કરીને આસાનીથી તે મેલ્ટ થઈ જાય। હવે અહીં ગોળને આપણે પ્રોપર રીતે મેલ્ટ કરી લેવાનું છે। અત્યારે તમે ગેસની ફ્લેમને હાઈ કરી શકો છો। આપણે ગોળને બરોબર રીતે પકવવાનું છે। જ્યાં સુધી તેનામાં આપણે જે પાણી ઉમેર્યું એ બળી ન જાય ત્યાં સુધી ગોળને આપણે પકવવાનું છે। તો ફ્રેન્ડ્સ, आ विडियो में तमे ए शीखशो कि जे लोकोने गोळनो पायो करता न आवडतो होय ने ए पण आ लाडू आसानीथी बनावी शके छे। तो आगळ विडियो में तमने जणावीश, बन्या रहेजो। तो फ्रेंड्स, अहीं लाडूने थोड़ो आपणे येलो कलर आपीशुं। तो अहीं मैं येलो फूड कलर उमेरी दीधो छे। तमने न उमेरवुं होय तो तमे स्कीप करी शको छो। अने येलो फूड कलर तमारा पासे न होय तो तमे घरमां रहेली हळदरनो पण उपयोग करी शको छो। तो हळदर तमने अत्यारे उमेरी देवानी छे। हवे तमे जोई शको छो कि गोळमां एकदम सरस एवा बबल्स थई रह्या छे। तो हवे आपणे वच्चे वच्चे चेक करतुं जवानुं छे गोळनो पायो आपणे कई रीते करवानो। जो तमने न फावतुं होय ने गोळनो पायो करवानो तो आपणे અહીં पायो करवानी बिलकुल जरूरत નથી। तमने गोळने एकदम ચીકાસવાળું થાય ને ત્યાં સુધી જ પકવવાનું છે। તો એ ચીકાસવાળો ગોળ આપણે આ રીતના ચેક કરીશું। તો આપણે વચ્ચે વચ્ચે एक આવી ડીશ લઈ લેવાની છે, તેનામાં પાણી લઈ લેવાનું છે, તેનામાં વચ્ચે વચ્ચે આપણે ગોળના ડ્રોપ્સ ઉમેરી દેવાના છે। તમે જોઈ શકો છો કે હજી હાથમાં બહુ ગોળ ચોંટી રહ્યો છે। તો હજી આપણે તેનો થોડો વધારે કડક પાયો કરીશું। તો અહીં આપણે ગોળને થોડો પકવી લઈશું। ત્યાર પછી ફરી પાછી એ જ ડીશમાં આપણે થોડા ડ્રોપ્સ ગોળના ઉમેરી દઈશું અને ફરી પાછું તેને ચેક કરીશું। तो અહીં તમે જોઈ શકો છો કે થોડી ખેંચાય એવી ચાસણી બનીને રેડી છે। તો હવે આપણે આ ચાસણીને વધારે નથી પકવવાની, આપણે તેનામાં મમરા ઉમેરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમને જો તેનો પ્રોપર પાયો કરવો હોય ને તો આ ચાસણીને થોડી તૂટે ને એવી કરી લેવાની છે, એટલે મતલબ થોડી તેને વધારે વાર પકવવાની છે। તો અહીં ચાસણી તૂટે એવી મેં રેડી નથી કરી કારણ કે આ વિડીયોમાં મેં જણાવ્યું છે કે જે લોકોને એ રીતનો પાયો કરતા ન આવડે તો થોડી ચીકાસવાળી ચાસણી લઈ લે તો પણ આ લાડુ રેડી થઈ જશે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં બિલકુલ તૂટે એવી ચાસણી નથી કરી, થોડી ખેંચાય એવી ચાસણી કરી છે જેથી કરીને બધા લાડુ બનાવી શકે। કારણ કે ઘણાને બનાવતા નથી ફાવતું એટલા માટે મેં થોડી ખેંચાય ને એવી જ ચાસણી રેડી કરીને આ લાડુ બનાવ્યા છે। હવે બધા જ મમરા ગોળમાં મિક્સ કરી લીધા છે। फ्रेंड्स, आ लाडू एकदम सरस एवा हेल्दी बने छे। जरूरथी बनावीने ट्राय करजो अने टेस्टी पण खूब ज बने छे। तो फ्रेंड्स, हवे आपणे तेना लाडू वाળી लेशुं। तमे जोई शको छो कि क्यांय लाडू के पछी ममरा हाथमां ચોટી નથી રહ્યા, एकदम इजीली तेना लाडू बनी रह्या छे। हूँ 2-3 लाडू तमने અહીં बनावीने बतावीश। આપણે બધા જ लाडू बनावी लेशुं तोय पण कढ़ाईमां पण आ लाडू ચોટશે नहीं अने हाथमां पण ચોટશે नहीं। तमे आ विडियोमां जोई रह्या छो। तो फ्रेंड्स, एक लाडू आपणे बनावीने रेडी करी लीधुं छे। આપણે બીજો લાડુ પણ આ રીતના જ બનાવીને રેડી કરશું। આ લાડુને આપણે સાઈડમાં ડીશમાં મૂકી દઈશું। હવે આપણે લાડુ વાળીએ ને ત્યારે વચ્ચે આપણે હાથમાં પાણી લગાવી લેવાનું છે જેથી કરીને મમરા જે છે ને આપણા હાથમાં ચોટે નહીં, પ્લસમાં
આ ગરમ ગરમ જ લાડુ આપણે વાળવાના હોય છે. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે ટોટલી, એટલે એ લાડુ જે છે એ બહુ હાથમાં આપણે ચોટે નહીં, ગરમ ન લાગે, એટલા માટે આપણે હાથમાં પાણી લગાવવું જરૂરી છે. અને ફ્રેન્ડ્સ, હાથમાં પાણી લગાવશો ને એટલે તમે જ્યારે લાડુ વાળશો ને ત્યારે એ લાડુ બિલકુલ છૂટા નહીં પડે, એકદમ પરફેક્ટ વળી જશે. તો આપણે લાડુનું મિશ્રણ હાથમાં લઈને સૌ પ્રથમ તો આ રીતના દબાવી દેવાનું છે, જેથી કરીને બધા જ મમરા એકબીજામાં ચોંટી જાય. અને આપણા હાથમાં પાણી લાગેલું છે એટલે ઉપરથી હથાળીમાં બિલકુલ આ મમરા ચોટશે નહીં. અને જે શેપ તમે આપશો એ શેપમાં મમરાનો લાડુ બનીને રેડી થઈ જશે. કે પછી એ લાડુ નાના બનાવો કે મોટા બનાવો કે એનાથી મોટા બનાવો તો પણ પરફેક્ટલી બની જશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે અહીં મેં બીજો લાડુ પણ બનાવીને રેડી કરી લીધો છે. તો બધા જ લાડુ તમે આ રીતના હાથમાં પાણી લગાવીને રેડી કરી શકો છો. લગભગ બધા લાડુ મેં અહીં રેડી કરી લીધા છે. હવે લાસ્ટમાં આપણે જ્યારે બનાવતા હોઈએ ને ત્યારે કડાઈયામાં મમરા ચોટી જાય છે, તો તેના માટે શું કરવાનું કે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દેવાની અને ધીમી કરી મૂકવાની. પછી એ જે મિશ્રણ ચોટી ગયું હોય ને કડાઈયામાં, એ બધું જ આપણે ચમચાથી કાઢી લેવાનું અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, જેથી કરીને આ બધું જ જે ચોટેલું છે કડાઈમાં એ બધું આસાનીથી ગરમ થશે ને એટલે નીકળી આવશે. અને જે લાસ્ટ લાડુ વધ્યા હશે ને એ આપણે બનાવી લેવાના છે. જ્યારે આ લાસ્ટ લાડુ વધશે ને એટલે બધા ચોટી જ જશે, કારણ કે શિયાળો છે, ઠંડી છે, એટલે આવું થતું હોય છે. તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આ બધું જ કડાઈમાંથી કાઢી લેવાનું, આસાનીથી નીકળી આવશે અને બહુ પ્રેશર કરવાની પણ જરૂરત નહીં પડે. અને એ બધા જ લાડુ તમે જોઈ શકો છો કે પરફેક્ટ રેડી થશે. મમરા અહીં લાડુમાં બિલકુલ તૂટ્યા નથી. ઘણી વખત આપણે લાડુ બનાવતા હોઈએ છીએ ને તો મમરા ઘણા તૂટી જાય છે, પણ અહીં તમે જોઈ શકો છો, આગળ પણ હું તમને વિડીયોમાં બતાવીશ કે મમરા બિલકુલ તૂટ્યા નથી. અને એક એક મમરો આપણે કડાઈમાંથી કાઢી લીધો છે અને બધા જ લાડુ આપણે રેડી કરી લીધા છે. બિલકુલ આપણો માલ જે છે એ વેસ્ટ નથી ગયો. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇન્ફોર્મેટિવ વિડીયો. જો તમને જરાય પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધા જ લાડુ રેડી કરી લીધા છે. તમે જોઈ શકો છો કે લાડુમાં ક્યાંય મમરા તૂટેલા નથી દેખાતા, એકદમ પરફેક્ટ એવા બજાર જેવા જ આપણા મમરાના લાડુ ઘરે બનીને રેડી થયા છે. તો તમે પણ આ રેસીપી ઘરે બનાવો, કેવી બને છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે લાડુને થોડો એકદમ સરસ એવો લુક આપવા માટે ઉપરથી મેં પિસ્તાની ગાર્નિશિંગ કરી છે. આ ટોટલી ઓપ્શનલ છે, તમને ન કર્યું હોય તો સ્કીપ કરી શકો છો. તો રેડી છે ફ્રેન્ડ્સ, બજાર જેવા જ મમરાના લાડુ ઘરે બનીને. તો આ લાડુને સ્ટોર કરવા માટે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં એડ કરી દેવાના છે. 15થી 20 દિવસ આરામથી આ લાડુ તમે ખાઈ શકો છો. ફરી મળીશું ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.